કરી રહ્યા છે। આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે? ત્યારે નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું છે સરકાર દ્વારા વિધાનસભાનું ચોમાસું સત્ર બોલાવવામાં આવ્યું। ત્યારે મિત્રો વિપક્ષ દ્વારા એવો પણ દાવો કરવામાં આવે છે કે આ સરકાર એટલી બધી કેમ વિપક્ષથી બીવે છે કે જનતાથી બીવે છે કે ખરેખર તે લોકોના પ્રશ્ન પૂછવાની પણ અમને વિધાનસભામાં છૂટ નથી। બોલો, આ ખરેખર સરકાર કરવા શું માંગે છે? ત્યારે મિત્રો વિધાનસભામાં સરકારને આડે હાથ લેતા ચૈતર વસાવા દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। ઘણા બધા મુદ્દાઓ ઉપર અમારે વાતચીત કરવી છે, ઘણા બધા મુદ્દાઓ ઉપર અમારે સવાલ જવાબ પણ કરવા છે। ત્યારે આ સરકાર કોઈ સવાલ જવાબ સાંભળવા માટે તૈયાર નથી। આવા આકરા પ્રહારો કરતા ચૈતર વસાવા ભારત બંધના એલાનને લઈ, બેન દીકરીની શેરતીને લઈ અને ખેડૂતોને લઈ ઘણા બધા સવાલ જવાબ કરતા ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા ચૈતર વસાવા શું જણાવે છે તે પણ આપણે આજના વિડીયોમાં જોઈએ। એટલે ચોમાસું સત્ર આજે મળી રહ્યું છે, ત્યારે માત્ર 3 જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે। આજે ગુજરાતમાં એવા કેટલાય પ્રશ્નો, સમસ્યાઓ આજે ઊભી છે, છતાંય આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી। સાથે સાથે માત્ર કોરમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે। કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો, દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે। સાથે સાથે ટેટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે, વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે। આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે? ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય, ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે। શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં 12 થી શિક્ષકોની ભરતી થાય છે। એવા અનેક સમસ્યાઓ, પ્રશ્નો છે। તો તે ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે। એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય, સિંચાઈની બાબત હોય કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય, અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી, પ્રશ્નો પૂછવાના હતા। છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે, વિપક્ષની સાથે અન્યાય નથી, પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે। માત્ર ને માત્ર આજનું જે સત્ર છે, ચોમાસું સત્ર, માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે। તો મિત્રો વિડીયો જોયો ને, આ હતા ચૈતર વસાવા, એમએલએ ડેડિયાપાડા વિધાનસભા। ત્યારે મિત્રો હવે ચૈતર વસાવા દ્વારા એવા પણ આરોપ કરવામાં આવ્યા ભાજપ સરકાર ઉપર કે આ સત્ર બોલાયું છે ખાલી 3 દી પૂરતું સત્ર બોલાયું છે, કોઈ પણ જાતના વિપક્ષના પ્રશ્નો કે કોઈ જનતાનો અવાજ સાંભળવા માટે આ ભાજપ સરકાર તૈયાર નથી। ત્યારે ઘણા બધા અલગ અલગ મુદ્દા ઉપર અમારે રજૂઆત કરવી હતી, પણ તેમ છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી કે પછી શી ખબર આ લોકો કેમ જનતાથી કે વિપક્ષથી આટલી બધી બીવે છે। ત્યારે મિત્રો સમગ્ર ભારત બંધના એલાનને લઈ અત્યારે ગાંધીનગર સંપૂર્ણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું, કારણ કે આ જનતાના પ્રશ્નને વાચા આપવા માટે લોકો અથવા જનતાના પ્રતિનિધિ આવે તો તેમને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરવામાં આવે અને કોઈ પણ લોકોનો અવાજ સાંભળવામાં આવતો નથી। તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું, ફરી મળીશું એક નવા સાથે, નવા અહેવાલ સાથે। પરંતુ ચૈતર વસાવા દ્વારા જે પણ ભાજપ ઉપર આકરા પ્રહારો અને આ કરવામાં આવ્યા તેને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો। જય હિન્દ, વંદે માતરમ।